નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટ બાય નીતામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકદમ સિમ્પલ મેથડથી દૂધીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। તો ચાલો મિત્રો રેસીપીને સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ એક તાજી દૂધીને પાણીથી ધોઈને તેની છાલ ઉતારી લીધી છે। હવે એક ખમણીની મદદથી તેને ઝીણી છીણી લેવાની છે। દૂધીને જેટલી ઝીણી છીણીશું એટલા ઢોકળા વધુ સોફ્ટ બનશે અને ઢોકળાની ટેક્સચર પણ ખૂબ સરસ બને છે। દૂધીને છીણી લીધી છે। હવે આપણે તેને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું। હવે દૂધીમાં એક વાટકી ચણાનો લોટ નાખીશું। તમે કોઈ પણ એક વાટકીને સેટ કરી શકો છો। અડધી વાટકી ચોખાનો લોટ નાખીશું અને અડધી વાટકી રવો નાખીશું। 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને 1 વાટકી ખાટું દહીં નાખીશું। તમે દહીંની જગ્યાએ ખાટી છાશ પણ નાખી શકો છો। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું। હળદર નાખવાથી કલર ખૂબ સરસ આવે છે। અને ચપટી હિંગ નાખીશું। આ બધાને પાણી વગર જ મિક્સ કરી લેવાનું છે। થોડું થોડું પાણી નાખીને બેટરને મિક્સ કરતા જાશું। એકી સાથે વધારે પાણી નાખીશું તો બેટર ઢીલું થઈ જશે। હું પાછું થોડું પાણી નાખીશ। મેં લગભગ અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે ને હવે આ બેટરને એકદમ મિક્સ કરી લેશું। બેટરને મેં આટલું થીક રાખ્યું છે। હજુ દૂધીમાંથી પણ પાણી છૂટવું પડશે। હવે આ બેટરને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ સેટ થઈ જશે। 10 મિનિટ થઈ ગઈ છે। બેટરને ચેક કરી લઈએ। મને થોડું પાણી નાખવાની જરૂર લાગે છે। હું 2 થી 3 ચમચી પાણી એડ કરીશ। હવે આ બેટરને આપણે મિક્સ કરી લઈશું। સામાન્ય રીતે રવામાં દૂધી નાખીને ઢોકળા બનાવતા હોઈએ છીએ, પણ મેં આમાં ચણાનો અને ચોખાનો લોટ નાખ્યો છે જેથી પ્રોપર ઢોકળા બની જશે। ના દળાવવાની ઝંઝટ ના હાથવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકીએ છીએ। બેટરની થિકનેસ આટલી રાખીશું। હવે આ બેટરમાંથી અડધું બેટર એક બાઉલમાં કાઢી લઈશું। 2 પ્લેટ થાય એટલું બેટર છે। આપણે આમાં ઈનો નાખવાનો છે। જો બંને પ્લેટમાં એકી સાથે ઈનો નાખીશું તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે અને ઢોકળા ફૂલશે પણ નહીં। એક પ્લેટમાં અડધી ચમચી તેલ નાખીને બ્રશની મદદથી સરસ વ્યવસ્થિત રીતે ગ્રીસ કરી લેશું। એક પેકેટ મેં ઈનોનું લીધું છે, તેમાંથી અડધું પેકેટ આપણે બેટરમાં નાખી દેવાનું છે। બેટરમાં ઈનો નાખ્યા બાદ તેને બીટરની મદદથી તરત જ ફેટી લેવાનું છે। ફટાફટ ફેટી લેશું। બેટરને પ્લેટમાં ફટાફટ નાખી દેવાનું છે અને હવે તેમાં ઉપરથી થોડું આખું જીરું નાખીશું, થોડા સફેદ તલ નાખીશું અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને આ ડીશને ફટાફટ સ્ટીમરમાં મૂકી દેવાની છે। 15 મિનિટ થઈ ગઈ છે। ઢોકળા પણ સરસ સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે ઢોકળાને નીચે ઉતારીને ઠંડા થવા દેશું। હવે ઢોકળામાં આપણે ઉપરથી 2 ચમચી સિંગ તેલ નાખીશું। સિંગ તેલ નાખવાથી ઢોકળા કોરા પડતા નથી અને તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે। માત્ર 20 જ મિનિટમાં તૈયાર થઈ જતી નાના બાળકોની સાથે મોટાને પણ ભાવે એવી આ રેસીપી છે। મિત્રો, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો। થેન્ક્સ ફોર વોચિંગ।